રીંગણ વટાણા બટાકાનું શાક તૈયાર થઈ ગયું। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। મિત્રો, સવારના 9:30 વાગી ગયા છે તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા મજામાં? બધા મજામાં રહ્યો, દ્વારકાધીશ બધાની સાથે રાખે, મસ્ત રાખે। ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। રજા, આજથી રજા, રસોડું ચેન્જ, જમવાનું બને ત્યાં લગીને થોડો નાસ્તો કરી લઈએ। જોઈ લો, આજે મમ્મીજીએ શાક બનાવ્યું છે અને રોટલા પણ બનાવી દઈએ। રીંગણ વટાણા બટાકાનું શાક તૈયાર થઈ ગયું, બની ગયું જમવાનું। મમ્મીજીના હાથમાં જે ફટાફટ બની ગયું, થેન્ક યુ। મિત્રો, જમવાનું બનીને રેડી થઈ ગયું। વટાણા બટાકા રીંગણનું શાક અને ઘઉંની રોટલી બનાવી મમ્મીજીએ। મારો ફર્સ્ટ દિવસ છે એટલે રસોડું આજે મારા હાથમાં નથી, મમ્મીજીએ ફટાફટ જમવાનું બનાવી દીધું। તો શું કરે, આવે 4 દિવસ રજા। તો ચાલો મિત્રો, આજ માટે આટલું। ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક શેર કોમેન્ટ કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।